Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પિત્તર કહે છે તમે અને હું આશીર્વાદના બાળકો છે, માટે એકબીજાને આશીર્વાદ જ આપીએ. હાલેલુયા. પ્રભુનું વચન એવું પણ કહે છે કોઈને કોઈની સાથે કજ્યું હોય તો પણ એને સમાવી દે. આપણે પ્રભુના બાળકો છે, આપણને લડાઈ ઝઘડો શોભતો નથી. ચોક્કસ માણસો છે, વિખવાદ થાય, બોલવાનું થાય, અરસપરસ વિચારો ન મળે, આ બધી બાબતો બનતી રહે છે. પણ પ્રભુનું વચન એવું પણ કહે છે તમારા ક્રોધ પર સૂરજને આથમવા ન દો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે હંમેશા પ્રભુની પાસે જઈએ, તેમની દોરવણી માંગીએ, વચનો પ્રમાણે આપણે કરીએ, વચનો પ્રમાણે આપણે ચાલીએ. કઈ વાર સાંભળનાર નહીં, પણ વચન પાડીને જીવતા ઈશ્વર પાસેથી વધુ અને વધુ અને વધુ આશીર્વાદિત થઈએ. હાલેલુયા. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. સંગતિમાં રહીએ વાલા મિત્ર. કોઈ પણ કારણોસર આપણે સંગતિથી દૂર ન રહીએ. સંગતિથી દૂર રહેવાથી ઘણી બધી વખત આપણે ઘણું બધું આત્મિક નુકસાન આપણે કરી બેસીએ છીએ. કદાચ આપણા નોલેજમાં હોતું નથી. શું વાંધો છે સંગતમાં નહીં જવાથી? ચાલશે, રોજ જઉં છું ને આજે નથી જવું, આજે મને ઊંઘ આવે છે, અથવા આજે મને ઈચ્છા થતી નથી. ઘણીવાર આપણને શૈતાન પણ રોકે છે અલગ અલગ રીતે પ્રભુને મળવાથી. તમે જુઓ, એક ઈસ્ટરની સાંજે, ઈસ્ટરની સાંજે બધા શિષ્યોને પ્રભુના દર્શન થયા. પ્રભુ તેમની આગળ પ્રગટ થયા. દરવાજા બંધ હોવા છતાં પણ પ્રભુ અંદર આવ્યા અને પ્રભુએ બધાને સૌથી પહેલો આશીર્વાદ આપ્યો, તમને શાંતિ થાવ. તેમણે પોતાનો શ્વાસ નાખ્યો, તમને શાંતિ થાવ. હાલેલુયા. અને અદ્ભુત શાંતિથી એ ઉપલી મેળીમાં ઉપસ્થિત તેમના સર્વ અનુયાયીઓ, શિષ્યો, તેમના પર પ્રેમ કરનારા, વિશ્વાસ કરનારાને પ્રાપ્ત થયા. કેટલી ગજબની બાબત છે નહીં? તમને શાંતિ થાવ. જેમ જગત આપે છે એમ હું શાંતિ આપતો નથી, તેઓ કહે છે. હાલેલુયા. આ એક જગ્યા પર આપણે વાંચીએ છીએ. પણ એક બાબત બની, ઈશ્વરના દર્શનથી, પ્રભુના પ્રગટ થવાથી, અથવા એ નાની સૌ પ્રથમ સંગતિમાં થોમા ન હતો. થોમા એ શાંતિથી વંચિત હતો. થોમા પ્રભુને મળી શક્યો નહીં. થોમા પ્રભુને જોઈ શક્યો નહીં. ને થોમા જેવો હતો તેવો જ શંકાશીલ જાણે કે રહ્યો. થોમાને કઈ ચેન વળ્યું નહીં, થોમાને કઈ શાંતિ મળી નહીં. પણ જેઓ સંગતિમાં હતા, જોડાયેલા હતા, પ્રભુનું ભજન કરતા હતા, તે સર્વને પ્રભુના દર્શન થયા. ગજબની બાબત છે ને? ચોક્કસ બીજી વાર
જ્યારે થોમા હોય છે અને પ્રભુ ઈસુ ત્યાં આવે છે, થોમાને કહે છે, તારા હાથ લાંબો કર, કૂખમાં નાખ, મારા વહેજો. ચોક્કસ મેં એક વખત કહ્યું હતું કે સૌથી પહેલા પ્રભુ ઈસુનો પ્રભુ તરીકે કબૂલ કરનાર થોમા બની ગયો. મારા ઈશ્વરને મારા પ્રભુ કહે છે નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેટલી ગજબની બાબતો છે. પ્રભુ નતા મળ્યા તે લગીન કેવી પરિસ્થિતિ હતી, સંગતિમાં ન જવાથી એની કેવી પરિસ્થિતિ હતી, અને કેટલો મોટો આશીર્વાદથી તે વંચિત હતો. થોમાને તો તક મળી ગઈ. શું આપણી પાસે એવી તકો નથી? આ ગ્રેસ પીરિયડ છે, અને હું તમને કહીશ કે પ્રભુને મળવાની કદી ક્યારેય કોઈ તકને છોડી ના દેશો. કેમ કે આપણે જાણતા નથી કયા સમયે પ્રભુ આપણી સાથે વાત કરે છે. આપણે જોઈએ છે કે પિત્તર ઊભા થઈને એવો જોરદાર મેસેજ આવે, 3000 લોકો ઉમેરાયા, પાછળ લખ્યું છે 5000 લોકો ઉમેરાયા. હાલેલુયા. એકઠા મળવાનું કદી પડતું ના મૂકીએ. જગતમાં જીવીએ છીએ વાલા મિત્રો, અને કામ તો રહેશે જ. જગતમાં રહીએ છીએ, કામ તો રહેશે જ. પણ જો કામમાં વ્યસ્ત રહ્યા, થોમાને તો મળ્યા, પણ જો પ્રભુ આવીને જતા રહ્યા આ અંતના સમયમાં, તો પછી રડવું અને દાંત પીસવું છે. પુષ્કળ કડવી વાત છે, દુઃખદાયક વાત છે, કદાચ સાંભળવી ન પણ ગમે એવી વાત છે. પણ કદાચ જો તમે મારી આગળ, તમે મારી જગ્યાએ હો, તો પણ તમે પ્રભુના હાથમાંથી આ સંદેશો આપ્યા વગર રહેશો નહીં. કેમ કે પ્રભુનું વચન સત્ય વચન છે, અને પ્રભુ પર જે કોઈ પ્રેમ કરે છે એ સર્વ આ જ પ્રમાણે બોલશે. હાલેલુયા. ચર્ચમાં જતા હોય તો રેગ્યુલર ચર્ચમાં જઈએ, કોઈ સંગતમાં જતા હોય તો સંગતમાં જઈએ, ઘરમાં સંગત કરતા હોય તો ઘરમાં સંગત કરવાનું ચાલુ રાખીએ. જે પણ રીતે આપણે પ્રભુને મળતા હોય એ આપણી મળવાની પ્રભુની આદત ચાલુ રાખીએ. હું બહુ નાનો હતો, સમજણો થયો છઠ્ઠા ધોરણમાં હોઈશ કદાચ, અને મારા ઘરે ઉપલી મેળી આવતી હતી. હું હંમેશા સવારમાં નહીને બાઇબલ લઈ, ઉપલી મેળી લઈને વાંચીને પ્રાર્થના કરીને મારા ઘરની બહાર નીકળતો હતો, કે સ્કૂલે જતો હતો અથવા કોલેજ જતો હતો. એક આદત મેં હંમેશા રાખી હતી. ચોક્કસ મારી ભૂલોના લીધે મેં ઘણું બધું ગુમાવ્યું, પણ આજે પણ પ્રભુનું મનન કર્યા વગર, પ્રભુના વચનોનું મનન કર્યા વગર, કે જે કંઈ આત્મિક વાંચન મળે છે એને વાંચ્યા વગર ઘરની બહાર આજે પણ નીકળતો નથી. આપણી નાની પ્રભુમાં આદતો પ્રભુને મળવામાં મદદ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના કરીએ અને હંમેશા સજાગ રહીએ કે કોઈ તક પ્રભુને મળવાની આપણે ચૂકી ના જઈએ. રખે ને પ્રભુ આવીને ચાલ્યા જાય. પ્રાર્થના કરીએ.
વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આખા દિવસના આશીર્વાદો માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમારી સાથે રહેજો. હવે અમારો કંટ્રોલ લેજો. જેમ દિવસે તમે અમારી સંભાળ રાખી, એમ સંધ્યા સમયના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો. પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ અમને મળે એવું થવા દેજો. પ્રભુ, એનાથી અમે વંચિત ન રહીએ એવું થવા દેજો. પ્રભુ, જેઓ રોજ તમને મળવા આવે છે, નાની નાની સંગતોમાં તમારી આગળ નમી જાય છે, સર્વને નવો ને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો. પ્રભુ, દરેકને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ, અમારી ભૂલો, અમારા ગુના, જે જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય જાહેર અમને ગુપ્તમાં થયા છે પ્રભુ, એને તમે માફ કરો. હા દયાળુ પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોરાયા છે, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, કુટીઓમાં, ખરાબ સંબંધોમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, સર્વનો કબજો તમે લો. તમે તેઓને મળો, અમારો ઉપયોગ કરો, તમારા મજૂરો તરીકે તમે અમારો ઉપયોગ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એવા ઘણા લોકો છે પ્રભુ, એ લોકો સુધી પ્રભુ તમારા મજૂરો તરીકે અમે પહોંચી શકીએ, તમારું વચન લઈ જઈ શકીએ, તેમનું બદલાણ થાય, તેમનો નાશ ન થાય એવું તમે થવા દેજો. જેઓ માંદા છે પ્રભુ, તેઓને પણ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, કેન્સર છે, લકવા થઈ ગયો છે, કરોડરજ્જુમાં ઓપરેશન કર્યું છે, ચલાતું નથી, ઊભું નથી થવાતું, બેસાતું નથી, નાનું મોટું મગજ કામ કરતું નથી, ક્લોટિંગ્સ છે મગજમાં, લોહી અટકી ગયું છે, હૃદય રોગનો હુમલો થયો છે, શક્કર વધી ગઈ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, કિડની ચાલતી નથી, લીવર કામ કરતું નથી. હા પ્રભુ, જઠરમાં પ્રોબ્લેમ છે, પેટમાં પાણી ભરાઈ ગયું છે, દાંતમાં પ્રોબ્લેમ છે, આંખમાં પ્રોબ્લેમ છે, કાનમાં પ્રોબ્લેમ છે, ગળામાં પ્રોબ્લેમ છે, શ્વાસ નળી, અન્ન નળીના પ્રભુ બીમારીઓ છે. ખોરાક ખવાતો નથી, ગળાતો નથી, વોમિટ થઈ જાય છે, ખેંચ આવે છે, ડાયરિયા થઈ જાય છે, થાઇરોઇડ છે પ્રભુ, માઇગ્રેન છે, હાઇપર એસિડિટી છે, હાથ પગ ફૂલી ગયા છે, ચામડીના રોગો છે, ખંજવાળ આવે છે, હાડકાના રોગો છે, ફ્રેક્ચર થયું છે પ્રભુ, મદદ કરો પ્રભુ. કોમામાંથી પણ બહાર લાવો, લખવામાંથી પણ તમારા બાળકોને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ. મારા પપ્પાને તમે સાજા કરજો પ્રભુ. મિનિસ્ટ્રી માટે તેમની જરૂરિયાત છે પ્રભુ, પીઠબળને માટે પ્રભુ તમે એમને સાજાપણું આપજો પ્રભુ. ભાઈ બેન્જામિન માટે માગું છું, દીકરા અર્પિત માટે માગું છું પ્રભુ. કરોડરજ્જુનું ઓપરેશન સફળ થાય, દોડી શકે, ચાલી શકે, દાદરા ચડી શકે ને પોતાનું સગળું કામ કરી શકે એવો તંદુરસ્તી પ્રભુ દીકરાને તમે ભરપૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ.
તૂટેલા ઘરને જોડજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરજો. તેમની વિરુદ્ધની સર્વ બાબતો, કોર્ટ કેસ, એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. હા પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. કોઈ પણ જોબ નથી, બિઝનેસ નથી, આવક નથી, તો તમે એના આશીર્વાદો આપજો. અત્યારે પ્રભુ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, નાતોની સાથે રહેજો. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો. દિવસ દરમિયાન જે ભૂલો, પાપ, ગુના થયા છે એને માફ કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ પિતા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જે લોકો અત્યારે તમારી આગળ નમ્યા છે અને જે પ્રમાણે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. મુસાફરીમાંથી સલામત ઘરોમાં આવજો પ્રભુ. આખી રાત તેમનું રક્ષણ કરજો અને સવારમાં ફરીવાર અમને બધાને તમારું ભજન કોણ તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામ પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.